શાસ્ત્ર મર્યાદે સહુ છે સુખી રે, નહીં તો દેહ ધારી રહે દુખી રે. દેવ દાનવ માનવ મુનિ રે, શાસ્ત્રે બાંધી મર્યાદ સહુની રે. એવી કેટલી વાતો કહેવાય રે, મોટો સત શાસ્ત્રનો મહિમાય રે. તેમાં દોષ દેખાડે છે પાપી રે, તેની જોઈએ છીએ જીભ કાપી રે. તે તો મરીને જમપુર જાશે રે, ઘણી જમદૂતની માર ખાશે રે. પડશે નરકના કુંડમાં તે હરે, પાછો નહીં મળે મનુષ્યનો દેહ રે. શાસ્ત્ર બાર વર્તે છે જે હરે, શાસ્ત્ર બાર પામે દેહ તે હરે. શ્વાન સુકર ખર શિયાળ રે, તન તે પામશે તત્કાળ રે. ત્યારે ઓર તો થાશે જો એને રે, કહ્યા જેવું નહીં રહે કેને રે. એમ દુખી રહેશે રાત દન રે, સત્ય માને મુમુક્ષુ તું મન રે. વળી પૂછી તે પ્રભુની વાત રે, તે પણ સુણી લેજે સાક્ષાત રે. કિયા જીવ કિયા જગદીશ રે, કિયા ખદ્યોત કિયા દિનેશ રે. જે જગ જીવનથી થાય રે, તે તો જીવથી ન થાય કાય રે. જોને પ્રભુ તણો પ્રતાપ રે, સહુ જાણે જગતમાં આપ રે. જેની આજ્ઞાને શશી સૂર રે, નથી લોપતા જાણો જરૂર રે. જેની આજ્ઞામાં સુર રાજ રે, મેઘ વરસાવે સહુ જન કાજ રે. જેની આજ્ઞા ઉર વિચારી રે, ધરણી રહી છે લોકને ધારી રે. જેની આજ્ઞામાં શેષ હમેશ રે, 14 લોક ધરી રહ્યા શીશ રે. જેની આજ્ઞામાં વેલી વન રે, આપે ફળ દળ સામે સુમન રે. જેની આજ્ઞામાં કાળ શક્તિ રે, દિન રાત રહે છે ડરતી રે. જય સ્વામિનારાયણ. શાસ્ત્ર મર્યાદે સૌ છે સુખી રે, નહીં તો દેહ ધારી રહે દુખી રે. આજ પણ આપણે અમુક નિયમ ફોલો કરીએ કે સસરા બહુ તો આવી રીતે રહેવાય, પુત્ર અને માતાનો સંબંધ આવો હોય, પતિ પત્નીનો આવો હોય, ભાઈ બહેનની મર્યાદા આવી હોય, તો એ આગળથી જે બધી આપણી પ્રણાલી પડેલી છે, કેવી રીતે પડી? શાસ્ત્ર ઉપરથી જ પડેલી છે. અને એમ કે હજી આપણે આજે પણ એનું પાલન કરીએ જ છીએ. દેવ દાનવ માનવ મુનિ રે, શાસ્ત્રે બાંધી મર્યાદ સૌની રે. દરેકના લક્ષણ, દરેકની મર્યાદા, આ બધું ક્યાં છે? તો કે શાસ્ત્રમાં બધું જ બતાવેલું જ છે. એવી કેટલી વાતો કહેવાય રે, મોટો સત્શાસ્ત્રનો મહિમા રે. કે હું મારા મોઢેથી કેટલુંક તમને કહું, સત્શાસ્ત્રનો તો અતિ મોટો મહિમા છે. તેમાં દોષ દેખાડે છે પાપી રે, તેની જોઈએ છીએ જીભ કાપી રે. કેટલા સ્વામીએ કડક શબ્દ કહી દીધા કે જે સત્શાસ્ત્ર ઉપર પગ મૂકે છે કે આ બધું તમને વિશ્વાસ નથી એટલે આજ્ઞા પાડવી પડે એવી વાત, તો એને કેવા જાણવા? તો કે એની તો જીભ કાપી લેજો. એટલી હદે સામે હજી આગળ તો ઘણું કહેશે કે જે શાસ્ત્ર બારની વાત કરે તો એનો મતલબ જીભ કાપવી એટલે આપણે એને કાપવા ન જવી, પણ એની વાત ન સાંભળી, આપણે અંતરમાં એનો શબ્દ ન ઉતારે. કેમ? તો કે શબ્દ તો ઝેર છે. એક શબ્દ એ તો કેવડા એક શબ્દ એ મહાભારત થયું છે.
તો શબ્દની તો રમત છે. એક શબ્દ એ આખું રામાયણ થયું. રામાયણ ને મહાભારત પાછળ મુખ્ય ભાગ કોને ભજ્યો? તો કે સીતાના અને દ્રૌપદીના વચન. તો શબ્દની એટલી બધી કિંમત છે. એક શબ્દ એ વાલીઓ વાલ્મીકી બની ગયા છે. એક શબ્દ જો આમ લઈ જાય છે અને એક શબ્દ તમને પતન બાજુ લઈ જાય છે. એટલે કીધું તે તો મરીને જમપુરી જાશે રે, ઘણી જમદૂતની માર ખાશે રે, પડશે નરકના કુંડમાં તે રે, પાછો નહીં મળે મનુષ્યનો દેહ રે. નરકમાં જશે, જમદૂત મારશે, પણ ફરી ક્યારે એને મનુષ્યનો દેહ મળશે પણ નહીં. શાસ્ત્ર બાર વર્તે છે જે રે, શાસ્ત્ર બાર પામે તે દેહ રે. જો વર્તે છે બાર તો શાસ્ત્રની બાર એનો દેહ આવશે. ઇટ મીન્સ કે એને એક પણ લોકની પ્રાપ્તિ થશે નહીં. શ્વાન શુકર ખર શિયાળ રે, તન તે પામશે તત્કાળ રે. એને પશુઓનીમાં એમાં પણ આવા નીચમાં નીચ પશુઓનીમાં એનો જન્મ આવશે. ત્યારે વર્તો થશે જો એને રે, કયા જેવું નહીં રહે કેને રે. પછી પસ્તાશે, પણ ત્યારે એને સમય વહી ગયો હશે, કોઈને કહેવા જેવું નહીં રહ્યું હોય. એમ દુખી રહેશે રાત દંડે, સત્યમાં અને મુમુક્ષુ તે મન રે. ઘણા સત્સંગીઓ ભૂત પ્રેતીઓની પામે છે તો પછી એમને જાહેર થતા શરમ આવે જ છે કે હારું અમે સત્સંગી હતા ને અમારે કેમ બાર છતરાયા થો. તો કે પછી શું થશે? કહેવા જેવું નહીં રે અને દિવસ ને રાત દુઃખ ભોગવશે. હવે છે પ્રભુની વાત. તો કે મામાએ પણ અમૃત સરિતામાં કીધું કે આજે તો 350 કૃષ્ણ ભગવાન છે. એટલે ઘણા બધા પોતે જ આમાં કેવું શાસ્ત્રમાં સંતનો મહિમા અતિશય છે. સંત તે સ્વયં શ્રી હરિ. બધી વાત સાચી છે, પણ સ્વામી સેવક ભાવ હંમેશા રહેવો જોઈએ. અને આજે એક સૂક્ષ્મ ભેદ રેખા છે, એ સમજાતી નથી. કેમ? તો કે ઉપર ઉપર તરે છે, અંદર ઉતરતા નથી. એટલે આ વાત સમજાતી નથી અને ભૂલ બહુ મોટી થઈ જાય. તો હવે એવી વાત છે કે વળી પૂછી તે પ્રભુની વાત રે, તે પણ સુણી લેજે સાક્ષાત રે. પ્રભુ એટલે કે જે ઘણા ગુરુ ભગવાન થઈને બેસે એની વાત છે. ક્યાં જીવ ક્યાં જગદીશ રે, ક્યાં ખદ્યોત ક્યાં દિનેશ રે. તો કે બાકી બધાય છે એ તો જીવ છે. જ્યાં સુધી પૂર્ણ સ્થિતિને મુક્ત પામેલા નથી તો એ જીવ જ છે. અને ભગવાન છે એ ભગવાન છે કે જીવ ને જગદીશ. તો કે કેવા? તો કે ખદ્યોત એટલે આજ્ઞો. તો કે એક આજ્ઞો હોય અને એક સૂર્ય હોય, એ બે વચ્ચે કેટલો બધો ફેર હોય. એમ ગમે એવી સ્થિતિને પામેલા હોય તો પણ મુક્ત એ મુક્ત છે અને મહારાજ એ મહારાજ છે, દાસ એ દાસ છે, સ્વામી એ સ્વામી છે. શરીરનો ભેદ છે, આધાર આધેયનો ભેદ છે, પણ આપણે કે ને કે આવેગ આવી જાય છે, એનો અતિરેક, મહિમાનો અતિરેક થઈ જાય અને એમાં આપણે સ્વામી સેવક ભાવ, દાસ ભાવ એ ટળી જાય. અને જો સંગ કરતી વખતે આપણી બુદ્ધિ થોડી ખુલ્લી રાખીએ ને તો એની 1 કલાક બહુ આપણને વાર લાગતી હોય તો 2 કલાક વાત સાંભળવામાંથી એ ખબર પડી જાય કે કેટલું મહારાજનું પ્રાધાન્ય છે અને કેટલું અન્ય છે. તોય ખબર પડી જાય કે આ લોકો આપણને કઈ દિશામાં જોડી રહ્યા. પણ પછી કેવું છે કે વધારેમાં વધારે આપણે સકામ ભક્તો હોઈએ છીએ. એટલે આપણી જ્યાં ઈચ્છા પૂરી થાય, હું અહીં ગઈને મારી આ ઈચ્છા પૂરી થઈ, મારો આ સંકલ્પ પૂરો, એવા બધા આપણે કહીએ ને કે હા બાલિશ એવા વિચારમાં આ તો મોક્ષની વાત છે. તો એવડી ઉત્તમ પ્રાપ્તિમાં આપણે નાના નાના સુખમાં અટવાઈ જઈએ છીએ. એટલે મુખ્ય ધ્યેય સુધી આપણે પહોંચતા નથી. એટલે કે છે કે જે જગજીવનથી થાય રે તે તો જીવથી ન થાય કાંઈ રે. જીવ એટલે કે કોઈ પણ ગુરુ જે પૂર્ણ સ્થિતિ નથી પામેલા બધા જીવ જ છે ને ભગવાન ન મનાય. એમ તો કે શેનાથી થાય? મહારાજ આપણને મુનિસ્વામીની વાતમાં આપણને બહુ સરસ મુનિસ્વામીએ સ્પષ્ટ કરી દીધું કે બધા જ ગુણ મુક્તમાં આવે છે. કયા? એમના શ્રેષ્ઠ અનાદિ મુક્તમાં પણ દાતાપણું, નિયંતાપણું, સ્વામીપણું, આ 3 ગુણ તો મહારાજ પોતાની પાસે જ રાખે છે. કોઈ દિવસ ગમે એવડા મુક્ત હોય તો પણ સ્વામી થાય નહીં, હંમેશા સેવક જ રહે. બાપાશ્રીનો જે વર્ગ છે એમાં કોઈ પણ મુક્તે સ્વામી સેવક ભાવનું ખંડન ક્યારેય થવા દીધું નથી. તો એ સૂક્ષ્મમાં ક્યારે જવાય? તો કે એના શાસ્ત્ર વાંચીએ, એમાં ઊંડા ઉતરીએ, ત્યારે જ આ ભેદ રેખા સમજાય. ને જે આપણને એવું છે બીજી સંસ્થા જેવા જ તમે પણ છો. જો ને પ્રભુ તણો પ્રતાપ રે, સૌ જાણી જગતમાં આપે, જેની આજ્ઞાને શીશ સુર રે, નથી લોકતા જાણું જરૂર રે. તો કે સૂર્ય, ચંદ્ર, બધા દેવતાઓ બધા મહારાજની આજ્ઞામાં છે, મુક્તની આજ્ઞામાં છે એવું ક્યાંય કીધું નથી.
એટલે બાપાશ્રીના જે કોઈ આપણા મુક્તો છે એમણે બધે જ આપણને ચોખ્ખું સ્પષ્ટ કહી દીધું, મુક્તનું ધ્યાન ક્યારેય થાય નહીં. ચોખ્ખા શબ્દમાં ના પાડેલી છે. બાપાશ્રીએ ના પાડેલી છે, મામાએ ના પાડી છે, મુનિસ્વામીએ ના પાડી છે, ભાઈના કેટલા બધા પ્રવચનમાં છે. ધ્યાન કેવળ મહારાજનું જ થાય, કોઈનું નહીં. પણ ધ્યાનમાં પ્રવેશ પામતા પહેલા મુક્તની જરૂર હોય કે મુક્તને સહાય કરવા પ્રાર્થના કરીએ કે અમારી વૃત્તિ મૂર્તિમાં જોડાય ને અમને પણ પ્રતિલોમ ધ્યાન થાય કે અનુલોમ, એટલા સુધી મુક્ત છે. પછી જોડાવાનું કેવળ અને કેવળ મહારાજમાં જ છે. તો કે કેવા છે મહારાજ? તો કે આ બધા ઇન્દ્રો, દેવતાઓ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ બધા જ મહારાજની આજ્ઞામાં રહે છે. આપણે દરરોજ સંધ્યા આરતી પછી ગઈએ પણ છીએ જ ને. જેની આજ્ઞામાં સુરરાજ રે મેઘ વરસાવે, સૌ જનકાજ રે. ઇન્દ્ર પણ મહારાજની આજ્ઞા હોય એટલો જ મેઘ વરસાવે. એ લોકો તો એક રત્તી ભાર આજ્ઞા લોપતા નથી. અને મનુષ્ય આપણે આજ્ઞા લોપીએ છીએ. દેવો માટે શાસ્ત્ર બનાવવા જ નથી પડ્યા. કેમ? તો કે એ લોકો સહેજ પણ આજ્ઞા લોપતા નથી. જ્યારે આપણા માટે શાસ્ત્ર બનાવવા પડ્યા. કેમ? આપણે ક્રિયમાણ કરીએ છીએ, આપણે મહારાજની આજ્ઞા લોપી દઈએ છીએ એટલે આપણા માટે શાસ્ત્ર છે. દેવો માટે શાસ્ત્ર નથી. જેની આજ્ઞા ઉર વિચારી રે, ધરણી રહી છે લોકને તારી રે. પોતાના હૃદયને વિશે આજ્ઞાને વિચારી અને પૃથ્વી પણ આખી દુનિયાને ધારી રહી છે. જેની આજ્ઞામાં છે સંમેશ રે, 14 લોક ધરી રહ્યા શીશ રે. આપણા શાસ્ત્ર એમ કે છે કે શેષના ફેણ ઉપર આખી 14 બ્રહ્માંડ આપણા રહેલા છે. તો એ પણ આમ ડોલતા નથી. ડોલે તો આપણું શું થાય? તો કોની આજ્ઞામાં રહે? તો કે બધા મહારાજની આજ્ઞામાં રહેલા છે. જેની આજ્ઞામાં વેલી વન રે, આપે ફળ દળ સમય સુમન રે. વિચાર કરો કે આ જે વૃક્ષ વેલી છે ને, સમય ફળ ફૂલ આપે છે આપણને. એ કેમ આપે? તો કે ભગવાનની આજ્ઞા છે કે તમે પરહિતનું કાર્ય કરજો અને તમે બીજાને આપજો. આપણે વૃક્ષમાં ફળ ફૂલ લઈએ છીએ તો પૈસા ચૂકવીએ તો માલિકને ચૂકવીએ, કે વૃક્ષને તો ચૂકવતા નથી. તો એ પરોપકારનું કાર્ય કરે, પણ મહારાજની આજ્ઞાથી કરે. જેની આજ્ઞામાં કાળ શક્તિ રે, દિન રાત રહે છે ડરતી રે. કાળ પણ એમને એમ નથી આવી શકતો મહારાજની આજ્ઞા વગર. તો એ પણ કામ નથી કરતો. એટલે જ કીધું કે જે મહારાજનો ભક્ત છે, આશ્રિત છે, એની ઉપર કાળ કર્મનો હુકમ પણ ચાલતો નથી. પણ એને આપણે એવું માની લઈએ કે આપણી ઉપર કાળ કર્મનો હુકમ હવે નથી, તો પહેલા આપણે એવા શરણાગત થયા છીએ એનો પણ વિચાર કરવો પડે. બાકી તો કાળનો હુકમ છે, આગળ ચોખવટ આવશે જ. જય સ્વામિનારાયણ.